યુટ્યુબે થોડું ફની ટાઈપ રાખ્યું છે, તો અહીંયા આપણી ચેનલ સિલેક્ટ કરવાની અને આપણો લોગો બની ગયો. આપણે આવી ગયા ઇવેન્ટ હોલમાં. આપણું ઇવેન્ટ આવી ગયા આપણે રાજકોટના રેલવે જંકશન પર. આપણે નીકળવાનું છે અમદાવાદ યુટ્યુબના ઇવેન્ટમાં જવા માટે. તો આ છે રાજકોટનું રેલવે જંકશન. આવી ગઈ આપણી વિવેક એક્સપ્રેસ. આપણો M2 કોચ છે, તો આ ઓઢવા પાથરવા માટે સાદર પણ આવી ગઈ. 4 કલાકમાં પહોંચી ગયા આપણે અમદાવાદ રેલવે જંકશન. આપણે નીકળી ગયા ઇવેન્ટની હોટલ જવા માટે, જે જંકશનેથી 7 કિલોમીટર દૂર છે. તો ફાઇનલી પહોંચી ગયા આપણે હોટલ હયાત. તો આ હોટલમાં યુટ્યુબનું ઇવેન્ટ છે અને બધા યુટ્યુબર પણ આવી ગયા. ઇવેન્ટની પહેલા તો અહીંયા નાસ્તો સ્ટાર્ટ થઈ ગયો છે, તો આપણે અહીંયા નાસ્તો કરી લઈએ. તો આ ઓટોમેટિક મશીનમાંથી આપણે કોફી લઈ લઈએ. પછી મળી ગયા આપણે યુટ્યુબર મિત્રો બંસી બિશ્નોઈ અને બીજા પણ ઘણા બધા. અહીંયા યુટ્યુબે થોડું ફની ટાઈપ રાખ્યું છે, તો અહીંયા આપણી ચેનલ સિલેક્ટ કરવાની અને આપણો લોગો બની ગયો. આપણે આવી ગયા ઇવેન્ટ હોલમાં. આપણું ઇવેન્ટ સ્ટાર્ટ થઈ ગયું છે અને આ છે બધા યુટ્યુબર. યુટ્યુબ તરફથી આ કાંઈક આપણે ગિફ્ટ મળી છે. આપણું ઇવેન્ટ પૂરું થઈ ગયું, તો બધા ગ્રુપ ફોટો લઈ લઈએ. આ ઇવેન્ટમાં 2 ટાઈમ આપેલા હતા, તો આપણે સવારનો ટાઈમ સિલેક્ટ કરેલો હતો. બપોર પછીના બધા યુટ્યુબર મિત્રો આવી ગયા છે, તમે જોઈ શકો છો. આ બધા આપણા યુટ્યુબર મિત્રો છે. આ છે ફૂડ લાઈનના સિનિયર યુટ્યુબર નિકુંજ વસોયા. આ છે આઈટેક ઇરફાનભાઈ. આપણા બધા ગુજરાતી યુટ્યુબર મિત્રો. તો આમાંથી કોણ કોને ઓળખે છે એ કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. ઇવેન્ટ પૂરું કરીને આપણે આવી ગયા રેલવે સ્ટેશન પર. આપણે આવી રીતે પડેલ ઘણી બધી બોટલ જોઈ, તો મનમાં એક આઈડિયો આવ્યો. કોઈ કહેતું હતું કે આવી બોટલ અમુક લોકો પાછા ભરીને વેચતા હોય છે, તો આપણે એક અનોખો આઈડિયો આવ્યો કે આ ઢાંકણું જ આમાં નાખી દે એટલે આ બોટલ પાછી રીયુઝ ન થાય. આ આઈડિયો તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં મિત્રો.